ગુડ ઇવનિંગ. આજે આપણે આપણા ડે નંબર 8 સુધી પહોંચી ગયા હો અને હવે પ્યોર પાવર ઇલેક્ટ્રોનિક્સ જ ઓલો બેઝ આપણે કમ્પ્લીટ કરી ગયા. બધાને ડિટેલમાં બહુ મેં સમજાવી દીધું બધી ડિવાઇસ, અને એ તમે કદાચ બુક ખોલીને જોયું હોય તો ફર્સ્ટ ચેપ્ટરમાં એ બધું હતું જો ડાયેક, ટ્રાયેક, એસીઆરનું કન્સ્ટ્રક્શન વર્કિંગ તો મોસ્ટ આઈએમપી છે, કેમ કે એ જ તો બધી સર્કિટમાં આવશે. તો એના અંદરના મોસ્ટ આઈએમપી ટોપિકની અંદર આવતા રહે. જેટલા એમ લગાડવા એટલા લગાવી દેજો, કેમ કે આ પોલીફેઝ રેક્ટિફાયર પૂછાશે જ. આટલા વર્ષોમાં એકેય પેપર પોલીફેઝ વગરનું નીકળ્યું નથી, ના ઇન્ટરનલ ના એક્સટર્નલ. એટલું મોસ્ટ આઈએમપી છે. તો એ ડિટેલમાં શીખો, ને એના માટે મેં તમને કીધું હતું કે ઈસીસીમાંથી સિંગલ ફેઝ રેક્ટિફાયર પહેલાં પૂરું કરે તો જ આવડશે. તો હજી આ વિડીયો તો પરમેનન્ટ રહેવાનો છે. આ વિડીયો મૂકીને પહેલાં ઈસીસી રિવાઇઝ કરી લો, પછી આમાં આવજો. અને મેં તમને આટલું બધું નોટ ડાઉન કરેલું જ રાખ્યું છે, જેથી વિડીયો થોડોક નાનો બને તો તમારું જીબી થોડુંક ઓછું યુઝ થાય. હવે ડિટેલમાં સમજાવી દઉં તો સો ફર્સ્ટ ઓફ ઓલ લેટ સ્ટાર્ટ બાય કમ્પેરિઝન બિટવીન સિંગલ ફેઝ એન્ડ 3 ફેઝ રેક્ટિફાયર. તો સિંગલ ફેઝ રેક્ટિફાયર 3 ફેઝ જોઈએ તો 3 ફેઝના ઘણા બધા એડવાન્ટેજ છે. સિંગલ ફેઝ તમે જે શીખી ગયા ને એ ઈસીસીનું હતું, તો એ રેક્ટિફાયર તો ખરેખર કાંઈ હતું ને, એમાં તમે ખાલી એટલું જ શીખા કે એસીનું ડીસી બનાવે છે, બરાબર, એ ખબર પડી ગઈ. તો હવે ઓલમોસ્ટ બધી ઇન્ડસ્ટ્રીમાં 3 ફેઝ રેક્ટિફાયર જ યુઝ થાય, જ્યાં 3 ફેઝની અવેલેબિલિટી હોય, કેમ કે આઉટપુટ તો ડીસી જ છે ને. તો સિંગલ ફેઝ રેક્ટિફાયર યુઝ કરવા કરતાં 3 ફેઝ રેક્ટિફાયર જ યુઝ થાય, એટલે આ પાવર રેક્ટિફાયર પણ જોકે કહેવાય છે. તો પહેલાં ફટાફટથી કમ્પેરિઝન સ્ટાર્ટ કરી દે. તો ફર્સ્ટ પોઈન્ટ જ આપણો થયો ઈટા એટલે કે એફિશિયન્સી, કાર્યક્ષમતા. તો તમે યાદ કરો, ઈસીસીની બુક ખોલી રાખો, જોતા જાઓ. તો એના ટેબલમાં હતું કે સિંગલ ફેઝમાં HW હોમવર્ક નથી ભાઈ, HW એટલે કે હાફ વેવ છે. તો તમે જે ઈસીસીમાં શીખી ગયા એ રેક્ટિફાયર છે ને હવે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં શીખવાના એ રેક્ટિફાયર છે. તો ઈસીસીમાં હાફ વેવ રેક્ટિફાયરની એફિશિયન્સી જુઓ, ખાલી 40.6% જ હતી. એટલે કે તમે જેટલું ઇનપુટ આપો ને એસી, એમાંથી 40% જ ડીસી બને. તો એ તો બહુ ઓછી એફિશિયન્સી થઈ હાફ વેવમાં. ફૂલ વેવમાં જુઓ, ફૂલ વેવમાં એફિશિયન્સી હતી 81.2, આની ડબલ હતી ને, એક્ઝેક્ટ ઇન્ટુ 2 કરી દો, 81.2 પરફેક્ટ. તો તમે એમ કહો ઓહો 80% આવી ગયા, માર્ક 9% એફિશિયન્સી, તો એ બહુ સારું કહેવાય. એટલે ફૂલ વેવ રેક્ટિફાયર તમારે પૂછાય. તો હવે 3 ફેઝમાં કમ્પેર કરો. 3 ફેઝમાં હાફ વેવ રેક્ટિફાયરની એફિશિયન્સી જ 96.8 છે. સો નાવ યુ કેન ઇમેજિન કે ફૂલ વેવના સિંગલ ફેઝના ફૂલ વેવ કરતાં વધારે એફિશિયન્સી તો 3 ફેઝના હાફ વેવની છે, બોલો. એટલે આની એફિશિયન્સી 96.8% છે, હાફ વેવની જ એફિશિયન્સી. અને ફૂલ વેવની એફિશિયન્સી તો તમે જુઓ 99.8%, એટલે કે 9.98 SPI અને 9.6 SPI એવું છે. તો આ એમ જ કહે છે કે તમે એ ટાઈમે 8 SPI હતા તમારા બધાના, તો હવે આ 3 ફેઝ પાવર ઇલેક્ટ્રોનિક્સમાં 9.6 SPI 9.9 SPI સુધી પહોંચવાનું છે. તો એફિશિયન્સી ધ્યાનમાં રહીએ. તો આ ફર્સ્ટ પોઈન્ટ થઈ ગયો, એફિશિયન્સી આટલી બધી વધારે છે, તો એક એડવાન્ટેજ મોટો થઈ ગયો. સેકન્ડ જે છે એ કહેવાશે ગેમા એટલે કે એને કહેવાય છે રિપલ ફેક્ટર. હવે રિપલ ફેક્ટર શું ડિનોટ કરે છે અડધાને તો એ જ ખબર નથી. પહેલાં તો ઈસીસી કેવું છે તમારું એ મને ખબર જ છે, એટલે તો આ ડિટેલથી શીખવાડ્યું. રિપલ ફેક્ટર એટલે કે આપણને ખબર છે કે રેક્ટિફાયર એસીનું ડીસી બનાવે છે, પણ યાદ હશે કે ડીસીમાં થોડા ઘણા પ્રમાણમાં એસી કમ્પોનન્ટ રહે હતા. એ એસી કમ્પોનન્ટ રહેતા હતા, એટલે કે પ્યોર રેક્ટિફિકેશન નહોતું થતું, એટલે તો આપણે ફિલ્ટર મૂકવું પડ્યું કે એ આપણે જે પ્યોર ડીસી નથી મળતું એને પ્યોર ડીસીમાં કમ્પ્લીટ કરે, જેને આપણે પલ્સેટિંગ ડીસી કહેતા હતા, એનું પ્યોર ડીસીમાં કમ્પ્લીટ કરે, એટલે કે કન્વર્ઝન કરે. એને કહેવાય રિપલ ફેક્ટર. રિપલ ફેક્ટર એટલે કે રેક્ટિફાયરના આઉટપુટ જે છે એ ડીસી છે, તો રેક્ટિફાયરના ડીસી આઉટપુટમાં કેટલા પ્રમાણમાં એસી કમ્પોનન્ટ રહેલા છે એને કહેવાશે રિપલ ફેક્ટર. હવે ખબર પડી ગઈ. તો રિપલ ફેક્ટર તમે જુઓ, રિપલ ફેક્ટર જેમ બને એમ ઓછું હોવું જોઈએ, તો એ સારું કહેવાય. તો આના હાફ વેવમાં 1.21 હતું રિપલ ફેક્ટર, તો આ બહુ ઘણું વધારે કહેવાય. એનો મતલબ કે આઉટપુટ જે ડીસી મળશે ને, પ્યોર ડીસી તો હાવ નહીં હોય, એમાં ઘણા બધા પ્રમાણમાં એસી કમ્પોનન્ટ હશે, એટલે ફૂલ વેવ કર્યું. તો ફૂલ વેવમાં થોડોક ફાયદો થઈ ગયો, 0.48 જ હતું, એટલે એટલા પ્રમાણમાં એસી કમ્પોનન્ટ હશે આઉટપુટમાં. તો જો આટલું હતું, તો આનાથી વધારે તો તમે જો આમાં હાવ ઓછું થઈ ગયું. તો 3 ફેઝના હાફ વેવમાં આ પરફેક્ટ ડિજિટ યાદ રાખવા પડશે, જે આ તો હતા જ આ જ ન આવ્યા. તો આનું હાફ વેવમાં તો જો હાફ વેવમાં ખાલી 0.17 જ હશે,
એટલા પ્રમાણમાં જ, એટલે કે આ પર્સન્ટેજ નથી હો, ઇન્ટુ 100 કરો તો પર્સન્ટેજ થાય, એટલે 17% જેટલું જ ખાલી એસી કમ્પોનન્ટ હશે આઉટપુટમાં. તો ફિલ્ટરનો ખર્ચો ઓછો થઈ ગયો, ફિલ્ટર મૂકવાની જરૂર નથી. અને ફૂલ વેવમાં તો જો 0.04 ખાલી, એટલે કે 4% જ છે રિપલ ફેક્ટર. તો આ એક એડવાન્ટેજ થઈ ગયો. રિપલ ફેક્ટર યાદ રહી ગયું, પહેલું એફિશિયન્સી, બીજું રિપલ ફેક્ટર, ત્રીજો લોડ. હવે સિંગલ ફેઝ લોડ પોતે જ અનબેલેન્સ છે ને, કેમ કે ફેઝ અને ન્યુટ્રલ કમ્પેર કરો તો આ લોડ જે છે અનબેલેન્સ છે, જ્યારે આ પોતે બેલેન્સ છે, કેમ કે આર, વાય અને બી ત્રણ ફેઝમાંથી સરખો જ કરંટ ખેંચાય, એટલે આ બેલેન્સ લોડ છે. જ્યારે ઓમાં તો ફેઝ અને ન્યુટ્રલ વચ્ચેનું જ કમ્પેરિઝન જોઈ લ્યો, એટલે આ બેલેન્સ લોડ છે. પછી કોસ્ટિંગ, સિંગલ ફેઝની કોસ્ટિંગ વધારે થાય. તમે એમ કે આમાં તો 2-3 ડાયોડ, આમાં તો 6 ડાયોડ, એમ નહીં, કે તમારે જેટલું આઉટપુટ, બેમાં આઉટપુટ પાવર સરખો જોતો હોય સિંગલ ફેઝથી અને 3 ફેઝથી, તો તમે આમ કરી શકો કે 3, કેમ આપણે ટ્રાન્સફોર્મરમાં કરી ગયા હતા કે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર કરતાં 3 ફેઝ ટ્રાન્સફોર્મર, એવી રીતે જ છે કે તમે 3 સિંગલ ફેઝ રેક્ટિફાયર યુઝ કરો એના કરતાં એક જ 3 ફેઝ રેક્ટિફાયર યુઝ કરો ને, એટલે એની કોસ્ટિંગ ઓછી થઈ ગઈ ને, એમ કોસ્ટિંગ ઓછી થશે. આઉટપુટ પાવર ઓબ્વિયસલી સિંગલ ફેઝનો ઓછો હોય તો આ 3 ફેઝ માટે અતિશય વધારે. જો ભાઈ એક્ઝામમાં આવું નીચે જોવાનું, ઉપર જોવાનું, આમ એરો માર્ક ના કરી આવતા દર વખતે કહી જી, આ તમારે ફટાફટ યાદ રહી જાય એના માટે જો, બરોબર. તો SUF, હવે SUF વળી નવું, SUF એટલે કે સેકન્ડરી યુટિલાઇઝેશન ફેક્ટર ઓફ ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મરના પ્રાઇમરીમાં સપ્લાય આપતા હતા, સેકન્ડરીમાં ડાયોડને બધું જોડતા હતા ને, તો ટ્રાન્સફોર્મરનું સેકન્ડરી કેટલું યુટિલાઇઝ થયું એને કહેવાય સેકન્ડરી યુટિલાઇઝેશન ફેક્ટર. જેમ બને વધારે યુટિલાઇઝ થવું જોઈએ. તો સેકન્ડરી યુટિલાઇઝેશન ફેક્ટર ઓછું છે સિંગલ ફેઝમાં. યાદ કરો લો સેન્ટર ટેપિંગ હતું, તો પોઝિટિવ હાફ સાયકલમાં અડધું ટ્રાન્સફોર્મર જ વપરાય, વળી નેગેટિવ હાફ સાયકલમાં નીચેનું અડધું વપરાય, તો એનું યુટિલાઇઝેશન ફેક્ટર 50% જ કહેવાય, ખાલી 50%. એટલે કે પોઝિટિવ હાફ સાયકલ હોય ને ત્યારે અડધું વાઇન્ડિંગ તો એમને જ નવરું બેઠું રહે છે એમ કહેવાય, એટલે એનું યુટિલાઇઝેશન ફેક્ટર ઓછું છે. જ્યારે આમાં એવું નહીં થવા દે, પૂરેપૂરું ટ્રાન્સફોર્મર યુઝ થશે એટલે એનું સેકન્ડરી યુટિલાઇઝેશન ફેક્ટર વધારે છે. હવે સમજી ગયા SUF વિશે, તો એટલું. આ એક IMP ટોપિક આ પણ છે, આ ઘણીવાર પૂછાયેલું છે, બે વચ્ચેનું કમ્પેરિઝન. તો એફિશિયન્સી, રિપલ ફેક્ટર, લોડ, કોસ્ટ, આઉટપુટ પાવર, પી આઉટ એટલે કે આઉટપુટ પાવર, અને SUF સેકન્ડરી યુટિલાઇઝેશન ફેક્ટર. આ થયું બે વચ્ચેનું કમ્પેરિઝન. હવે એપ્લિકેશનમાં આવતા રહે ઝડપથી. 3 ફેઝ રેક્ટિફાયરની એપ્લિકેશન તો બધાને ખબર જ છે ને ઓલમોસ્ટ. તો રેક્ટિફાયર એસીનું DC કરે તો જે જગ્યાએ DC જોતું હોય ને ત્યાં યુઝ થશે. તો DC માટે દર વખતે બેટરી મુકાતી નથી, રાઈટ, કેમ કે બેટરીના વોલ્ટેજ ધીરે ધીરે ડાઉન થતા જાય, એના કરતાં એસીનું DCમાં કન્વર્ઝન કરીને જ યુઝ થાય. તો જેટલી જગ્યાએ તમારે DC સપ્લાય આપવાનો છે ને ત્યાં રેક્ટિફાયર યુઝ થશે. તો ફર્સ્ટથી સ્ટાર્ટ કરીએ, ફર્સ્ટ એપ્લિકેશનથી. તો ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન તમારો ચલો નેક્સ્ટ સબ્જેક્ટ જ. હવે એ જે ટ્રેક્શન એટલે કે ટ્રેનની અંદર કેટલી બધી DC મોટર યુઝ થાય છે. તો એ DC માટે કંઈ બેટરી નથી મૂકતા. તમે ઉપર ઇલેક્ટ્રોડ પેન્ટોગ્રાફ જોયા હશે, પેન્ટોગ્રાફ કે ટ્રેનની ઉપર વાયરમાં કનેક્ટેડ હોય, તો એમાં AC સપ્લાય જ આવે છે. એ એસીનું DC કરીને DC મોટર હાલે છે, જે તમે બધું શીખશો ટ્રેક્શન સબ્જેક્ટમાં હો. તો ઇલેક્ટ્રિકલ ટ્રેક્શનની અંદર રેડિયો ટીવીના ટ્રાન્સમીટરમાં એમાં DC એટલે કે રેક્ટિફાયર જોશે. પછી ઇલેક્ટ્રોકેમિકલ પ્રોસેસ, જેટલી કેમિકલ પ્રોસેસ થાય ને, જેમ કે ઇલેક્ટ્રો પ્લેટિંગ કહીએ, કે આપણે જે કહીએ કે આ કોઈ પણ એક સળિયો છે એના ઉપર પ્લેટિંગ કરે, ગોલ્ડ પ્લેટિંગ ખબર હોય, સિલ્વર પ્લેટિંગ એટલે કે આપણે જે ભાષામાં વરખ કહીએ છીએ ને, તો એ પ્લેટિંગમાં પણ HVDC એટલે કે આ જોશે આપણે રેક્ટિફાયર. પછી HVDCT ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશનમાં બહુ ડિટેલમાં શીખી ગયા ને. HVDCT એટલે કે હાઈ વોલ્ટેજ DC ટ્રાન્સમિશન, કે આપણે એનું કમ્પેરિઝન પણ કરતા હતા કે અમુક જગ્યાએ HVDC ટ્રાન્સમિશન જોશે, હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન. તો એની જો એમાં ખાલી બ્લોક ડાયાગ્રામ હતી, એ પણ તમે ઓપન કરી શકો છો TNDની બુક. એમાં આપણે ખાલી બ્લોક ડાયાગ્રામ કરી ગયા કે આ રેક્ટિફાયર છે, બસ 3 ફેઝ રેક્ટિફાયર છે. એમાં જો અંદર SCR પણ ડ્રો કરેલો હતો. એ હવે બધું હવે સમજાશે કે એ પહેલાં શું કરે, કેમ કે પાવર ઉત્પન્ન તો AC જ થાય છે, પણ સેન્ડ કરવાનો જે DC તો કઈ રીતે કરવું, તો એસીનું DCમાં કન્વર્ઝન થાય. તો એ જગ્યાએ આ રેક્ટિફાયર જ યુઝ થવાના છે 3 ફેઝ. પછી કોપર એલ્યુમિનિયમના પ્રોડક્શનમાં એક્સાઇટેશન ઇન અલ્ટરનેટર એન્ડ મોટર. તો 3 ફેઝ અલ્ટરનેટર જે 3 ફેઝ મોટર છે, તો એના ફિલ્ડ વાઇન્ડિંગમાં આપણે DC સપ્લાય આપવા પડે ને, 4th સેમમાં શીખી ગયા. તો એ DC સપ્લાય ક્યાંથી આપવા, તો એના માટે એક્સાઇટર ક્યારેક કનેક્ટ થાય, પણ એક્સાઇટર કનેક્ટ ના કરવું હોય તો આનો પણ યુઝ થાય છે, કેમ કે આપણે તો DC સપ્લાય જોઈએ. પછી કંટ્રોલિંગ ઓફ મોટર,
બધી મોટરના સ્પીડ કંટ્રોલમાં પણ આનો ઉપયોગ થશે. આપણે આગળ નેક્સ્ટ શીખવાનું જ છે. અને બેટરી ચાર્જિંગમાં, બેટરી ચાર્જિંગ એટલે આપણી મોબાઈલની બેટરી ચાર્જિંગ નહીં હો, જો કે એમાંય રેક્ટિફાયર તો છે જ, પણ એ સિંગલ ફેઝ રેક્ટિફાયર છે, એ બધાને ખબર. હવે 3 ફેઝ રેક્ટિફાયર બેટરી ચાર્જિંગ એટલે કે આપણે પાવર સ્ટેશન બધા જોઈ ગયા, જેમાં અલગથી એક બેટરી રૂમ ડ્રો કરતા હતા TNDમાં. તો એ બેટરી રૂમ, એમાં ચાર્જિંગ કરવું પડે એ બધું બેટરીનું. તો એના માટે જ તમે એમ કહો આટલી બધી બેટરી એ આવશે. આપણે 6 સેમેસ્ટર SGPમાં શીખી કે આટલી બધી બેટરીને DC સપ્લાય ક્યાં જોઈએ. તો આના વિશે ખબર પડી ગઈ હશે. પોલીફેઝ રેક્ટિફાયર આ ખાલી ઇન્ટ્રોડક્શન જેવું જ હતું. આ એક IMP છે, કાંઈ એપ્લિકેશન એવું IMP નથી, આ પણ IMP છે. એટલે આવા ડિજિટ બધા યાદ રાખી લેજો. આ થઈ ગયું કમ્પેરિઝન. અને હવે હું તમને મેઇન ટાઈપની અંદર લઈ જાઉં. તમે જે ઓલા ટાઈપ શીખી ગયા કે ટાઈપ્સ ઓફ રેક્ટિફાયર, તમે કહેશો કે એ તો અમને આવડે છે, હાફ વેવ ને ફૂલ વેવ. તો નહીં, ખોટું, એ તો કાંઈ જ નથી. એ તમે એના નાના નાના છોકરાના નામ જ યાદ રાખ્યા છે. ઓલા મોટા આપણે ઉપરની બીજી ત્રીજી પેઢીથી સ્ટાર્ટ કરવાનું છે. ઘણા બધા ટાઈપ છે, જો તમને આજે ખબર પડશે. ચલો લોડ કરાવી દઈએ ડાયાગ્રામને. તો જો હવે જસ્ટ અ મિનિટ. ચાલો, તો આ એક ડાયાગ્રામને લોડ કરીએ. SCRના સોરી રેક્ટિફાયરના ટાઈપ. હા, હજી ના આવી, એક જ મિનિટ. ઓકે, હવે જોઈ લ્યો. આટલા બધા ટાઈપ છે, તમે માર્ક કરો જોઈએ કે રેક્ટિફાયરના પહેલાં તો 2 ટાઈપ પાડી દીધા, સિંગલ ફેઝ રેક્ટિફાયર અને 3 ફેઝ રેક્ટિફાયર. પહેલાં તો મેઇન 2 ટાઈપ એ છે. રેક્ટિફાયર જે છે અહીંયાથી શરૂઆત થઈ છે, એના 2 છોકરા લખ્યા આપણે, સિંગલ ફેઝ અને 3 ફેઝ રેક્ટિફાયર. સિંગલ ફેઝની અંદર પાછા 3 ટાઈપ છે, અનકન્ટ્રોલ્ડ અને કન્ટ્રોલ્ડ. ખરેખર તો 2 છે, અનકન્ટ્રોલ્ડ અને કંટ્રોલ્ડ. અને કંટ્રોલ્ડના પાછા 2 ટાઈપ થાય, હાફ કંટ્રોલ્ડ રેક્ટિફાયર અને ફૂલ કંટ્રોલ્ડ. અને અનકન્ટ્રોલની અંદર જો તમે જે શીખી ગયા ને, હાફ વેવ રેક્ટિફાયર, ફૂલ વેવ રેક્ટિફાયર. ફૂલ વેવની અંદર 2 કરી ગયા, સેન્ટર ટેપિંગ વાળું અને બ્રિજ. તો તમે જેટલું ECCમાં શીખી ગયા ને, તો સૌથી નીચેનો ઓલું અનકન્ટ્રોલ વાળો ટાઈપ છે ને, દેખાણો આ અનકન્ટ્રોલ વાળો ટાઈપ, એટલું જ તમે તો ખાલી શીખાજો. એટલે એ અનકન્ટ્રોલ રેક્ટિફાયર. કેમ અનકન્ટ્રોલ? જ્યાં જ્યાં અનકન્ટ્રોલ રેક્ટિફાયર આવે ને, અનકન્ટ્રોલ એટલે સમજીને એનું ડાયોડ. અને જ્યાં તમારે કંટ્રોલ્ડ રેક્ટિફાયર આવે ને, તો ખાલી ઈના જ રેક્ટિફાયરમાં ડાયોડ કાઢી નાખો ને SCR મૂકી દો, એટલે આ કંટ્રોલ રેક્ટિફાયર થઈ ગયું. જે આપણે હજી સ્ટડી નથી કરી, આ પાવર ઇલેક્ટ્રોનિક્સમાં આવશે. તમે એમ કહો આમાંય કંટ્રોલ રેક્ટિફાયર, હા તો કંટ્રોલિંગ વાળી ડિવાઇસ મૂકી દો. કંટ્રોલ કરવું પડે ને. આ તમે જે ECCમાં શીખી ગયા ને, એમાં ફિક્સ આઉટપુટ જ આવે કે આ રેક્ટિફાયર છે ને તો બારે 50 વોલ્ટ DC જ મળશે, બસ 50 વોલ્ટ DC જ મળે. કેમ કે ઇનપુટ સપ્લાય તો કોન્સ્ટન્ટ હોય ને, AC તો 50 વોલ્ટ એટલે 50 વોલ્ટ જ મળે રાખે. હવે આપણે ક્યારેક 60 વોલ્ટ જોતા હોય, ક્યારેક 40 વોલ્ટ જોતા હોય, તો શું કરવું? તો એમાં કાંઈ ના થાય. એટલે બનાવી ગયા કંટ્રોલ્ડ રેક્ટિફાયર, કે એમાં ડાયોડની બદલે SCRનો ઉપયોગ થાય. તો તમે જે શીખી ગયા અનકન્ટ્રોલ્ડ, બીજો ભાગ સિંગલ ફેઝની અંદર જ હજી તો. તો સિંગલ ફેઝની અંદર અનકન્ટ્રોલ્ડ અને કંટ્રોલ્ડ. કંટ્રોલ્ડના 2 ટાઈપ છે, હાફ કંટ્રોલ્ડ અને ફૂલ કંટ્રોલ્ડ. હવે સમજી ગયા, એ પણ આપણે આગળ શીખશી. અત્યારે આપણે આવીએ ડાયરેક્ટલી 3 ફેઝમાં, આ પાવર ઇલેક્ટ્રોનિક્સમાં. ચલો બીજા ભાગમાં હવે આવ્યું આપણે. 3 ફેઝના ટાઈપ છે અનકન્ટ્રોલ્ડ, એમાંય અનકન્ટ્રોલ્ડ અને કંટ્રોલ્ડ રેક્ટિફાયર. કંટ્રોલના 2 ટાઈપ થયા, હાફ કંટ્રોલ અને ફૂલ કંટ્રોલ. અને એમાંય તમે જુઓ હાફ વેવ અને ફૂલ વેવ. લ્યો બોલો, આટલું બધું છે. તો આપણે હજી આ જે ટોપિક સ્ટાર્ટ કરવા જાય છે ને, એ 3 ફેઝની અંદરનો અનકન્ટ્રોલ રેક્ટિફાયર છે. 3 ફેઝની અંદરનું અનકન્ટ્રોલ, કેમ કે ડાયોડથી બધી સર્કિટ છે. અને આગળ જતા આપણે કંટ્રોલ રેક્ટિફાયર બનાવવાના છે, કે ડાયોડ કાઢીને SCR મૂકશી. તો હવે સમજી ગયા, આટલું બધું છે. તો તમને ઝડપથી હું ઓલું સિંગલ ફેઝ તો રિવાઇઝ કરાવી દઉં ને. ફર્સ્ટ સિંગલ ફેઝ તમે ECCમાં શીખી ગયા ને, એ હવે હું ડ્રો નથી કરતો, બરાબર, ખોટો ટાઈમ વેસ્ટ થાય. અને ઓનલાઈન લર્નિંગ છે, તો પછી ચલો આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલું રેક્ટિફાયરમાં જુઓ તો રેક્ટિફાયર વિશે એની બ્લોક ડાયાગ્રામ બધાને ખબર પડી ગઈ. રેક્ટિફાયર કન્વર્ટ્સ AC સપ્લાય ટુ DC, એટલે ACનું DCમાં કન્વર્ઝન કરે છે. એટલે કે ઇનપુટ જો તમે AC વેવફોર્મ આપીએ છીએ તો આઉટપુટ જે છે 2 મળે છે. એક આવી રીતે છે, તો ઉપરનો જે વેવફોર્મ છે ને એ હાફ વેવ માટે છે, નીચેનો બ્લુ લાઇનિંગ જે છે ને, બરોબર, એ ફૂલ વેવ માટે છે. તો રેક્ટિફાયર AC છે, એનું DCમાં કન્વર્ઝન કર્યું. તો આઉટપુટ તમે માર્ક કરો, બ્લુ લાઇનિંગ રેક્ટિફાયરનું આઉટપુટ. તો આપણે કીધું રેક્ટિફાયર ACનું DCમાં કન્વર્ઝન કરે, પણ વેવફોર્મ તો જોવો આવી રીતે જ, એને થોડો DC કહેવાય. આજ કેટલા એને તો ખબર જ નથી પહેલાં તો. તો એ તમને જે આઉટપુટ આપ્યો હતો ને ECCની બુકમાં, એ તો ખાલી ડાયોડનું કન્ડક્શન હતું.
કે ડાયોડ આટલાથી આટલામાં કન્ડક્ટ થશે, પોઝિટિવમાં રહેશે. બાકી એ થોડો ડીસી જે જુઓ ને તમે, આઉટપુટ જે છે એ આવી રીતે ડ્રો કર્યો છે ને ફૂલ વેવમાં, તમે એમ કીધું આઉટપુટ છે, આ ડીસી કહેવાય? આને થોડું ડીસી કહેવાય. ડીસી તો સ્ટ્રેટ લાઇન હોય. તો આપણે આની એવરેજ લેવાની છે. એ જ તો હવે ડિટેલમાં સમજીએ. તો આની એવરેજ, ચલો ડિટેલમાં સમજાવું, આ બધું નોટ ડાઉન કરી લેજો. હલો, આજ તો ડિટેલ સમજવાનું છે કે તમે જે ઈસીસીમાં આઉટપુટ આવું ડ્રો કરતા હતા ને, આઉટપુટ છે લ્યો ફૂલ વેવનું, તો આવું થોડું હોય ડીસી. હવે ડીસી માટે શું કરવાનું છે ખબર છે? એની એવરેજ લેવી પડશે. તો એની એવરેજ લે, આની એવરેજ કાઢો તો ડીસી સપ્લાય મળે. એટલે આની એવરેજ જો અત્યારે આપણે કાઢીએ ને તો આવી મળે. જો સ્ટ્રેટ લાઇન તો થઈ ગઈ, પણ થોડુંક આવી રીતે વેવફોર્મ આવ્યા. એ શું કામ? હવે યાદ કરો કે આઉટપુટમાં થોડા ઘણા પ્રમાણમાં એસી કમ્પોનન્ટે હોય, તો એ એસીને લીધે ડીસીની સ્ટ્રેટ લાઇન સરખી નથી રહેતી, આવી રીતે રહે છે. એટલે આપણે ફિલ્ટર મૂક્યું. જેવું ફિલ્ટર મૂક્યું ને, હવે ફિલ્ટર પછી જો આઉટપુટ મળશે ને તો આવી રીતે નહીં રહે. હવે એ સ્ટ્રેટ લાઇન આમ જ રહેશે. હવે આ પરફેક્ટ ડીસી થયું કહેવાય. જે કોઈ દી કોઈએ સમજાવ્યું જ નહીં ને બુકમાંય નહોતું તો ક્યાંથી ખબર પડે? હવે સમજા આવી રીતે છે. તો આ આટલું એનું વર્કિંગ થાય. ચલો, તો એ રેક્ટિફાયર વિશે ખબર પડી ગઈ. એ સર્કિટ એક રેક્ટિફાયર તમે જે શીખી ગયા હતા બધા અનકન્ટ્રોલ, એની અંદર આપણે જોઈએ નેક્સ્ટ. હવે તો ચલો ફર્સ્ટ આપણે યાદ કરો જોઈએ હાફ વેવ રેક્ટિફાયરમાં આવીએ. તો સિંગલ ફેઝ હાફ વેવ રેક્ટિફાયર, ચલો આ સર્કિટ થઈ ગઈ. યાદ આવી ગયું ને? એક જ ડાયોડ અને આખો એસી સપ્લાય આપણને આપેલો છે, પણ પોઝિટિવ હાફ સાયકલ છે તો આઉટપુટ મળશે, નેગેટિવ હાફ સાયકલ છે તો આઉટપુટ 0 છે, અને વળી પોઝિટિવમાં આઉટપુટ મળે, વળી નેગેટિવમાં 0 છે. તો હવે એનો મતલબ એમ નથી કે એના આપણે અહીંયા આઉટપુટમાં એક લાઇટ મૂકી દીધી આપણે તો પોઝિટિવમાં ઓન થશે, વળી નેગેટિવમાં ઓફ થાય, પોઝિટિવમાં ઓન ઓફ, એવું નથી થતું. એવરેજ ડીસી કરંટ એને કોન્સ્ટન્ટ મળતો રહેશે. એટલે કે એનું આઉટપુટ જો આવી રીતે છે ને, તો આની એવરેજ નીકળે. આની એવરેજ આટલી નીકળશે, ઓછી નીકળશે થોડી, કેમ કે અહીંયા આઉટપુટ ના મળ્યું એટલે છે. તો એને લેમ્પ જે હશે ને આઉટપુટ, એને નોન સ્ટોપ કોન્સ્ટન્ટ આટલો વોલ્ટેજ મળતો જ રહેશે. એટલે એ તો ઓન ને ઓન જ રહેશે. આ તો ખાલી વેવફોર્મ કરંટ કન્ડક્શન સમજોજો કે પોઝિટિવમાં મળશે, વળી નેગેટિવમાં 0. હવે ડિટેલ સમજાય છે. અને ફૂલ વેવ માટે જોવો જોઈએ. ચલો ફૂલ વેવ પણ લોડ કરી દઈએ. તો ફૂલ વેવની સર્કિટ પાછી બે હતી. આ 2 ડાયોડવાળી સેન્ટર ટેપિંગવાળી જોવો જોઈએ કે ઇનપુટ વેવફોર્મ આવ્યું તો આઉટપુટ જે છે એ આવી રીતે મળે છે. બધી પોઝિટિવ હાફ સાયકલ હોય તોય મળશે, નેગેટિવમાં મળશે, વળી પોઝિટિવમાં મળશે, નેગેટિવમાં મળશે. તો હવે એવરેજ કાઢો ને આની, તો હવે આટલી કડી ના નીકળે. હવે આની એવરેજ મોટી નીકળે, વધારે નીકળે. એટલે આઉટપુટ પાવરને, વોલ્ટેજને, કરંટને વધારે મળે. હવે સમજી ગયા? આ હતું સેન્ટર ટેપિંગ માટે. એનો ડિટેલ વેવફોર્મ જો જોવું હોય તો આવી રીતે થાય. સમજી ગયા? હવે પોઝિટિવ હાફ સાયકલ 0, પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ. હવે સમજા? તો આ બધું સમજતા જાઓ, ડિટેલ રિવાઇઝ કરી. એટલે સર્કિટને ડ્રો કરવામાં ખોટો ટાઈમ વેસ્ટ ના થાય. પછી એક આ સેન્ટર ટેપિંગવાળું, પછી એક હતું બ્રિજ. ફૂલ વેવની અંદર બ્રિજ રેક્ટિફાયર. ચલો આ થઈ ગયું બ્રિજ રેક્ટિફાયર. જોવો જોઈએ એમાં ફર્સ્ટ પોઝિટિવ હાફ સાયકલનું કન્ડક્શન એ બતાવી દીધું તમને. કેટલો ફાયદો થયો કે કયા ડાયોડ જે છે એ કન્ડક્ટ થાય છે, 2 ડાયોડ જે છે એ કન્ડક્ટ થાય છે. બરોબર છે? હવે તો આવી આપણે બ્રિજ રેક્ટિફાયર કરી ગયા હતા. અને એનો વેવફોર્મ જો કરીએ, સર્કિટ કાઢી નાખીએ અને એનો વેવફોર્મ કરીએ તો એનો વેવફોર્મ એ આ જ રહેશે. કેમ કે છે તો ફૂલ વેવ રેક્ટિફાયર ને. તો આટલી વારમાં ફટાફટથી સિંગલ ફેઝ રેક્ટિફાયર તો તમારું રિવાઇઝ થઈ ગયું, રાઈટ? તો હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલું પોલીફેઝ રેક્ટિફાયરની અંદર પણ હાફ વેવ અને ફૂલ વેવ છે. તો સૌથી પહેલું હાફ વેવ રેક્ટિફાયર હું તમને કમ્પ્લીટ કરાવું. ત્યાં સુધીમાં આટલું કમ્પ્લીટ કરે. અને આટલું કમ્પ્લીટ કરે, હજી મેં તમને જેટલી આ ડાયાગ્રામ બતાવી દીધેલી છે, તો તમારું જીબી ઓછું વપરાય નેટ એના માટે કરી છે. તમારે મને ડ્રો કરી દેવાની છે એમાં ને એમાં જ. ખાલી સર્કિટને વેવફોર્મ, વર્કિંગ ને એવું કાંઈ નથી લખવું. કે સિંગલ ફેઝ આ જે બધું સર્કિટ બતાવી ને એ બધી કઈ કઈ હતી તમે ઈસીસીમાં શીખી ગયા? એ સિંગલ ફેઝ અનકન્ટ્રોલ્ડ રેક્ટિફાયર હતા. એના તમે 2 ટાઈપ પાડ્યા, હાફ વેવ એન્ડ ફૂલ વેવ. અને એમાં ફૂલ વેવના તમે 2 ટાઈપ પાડ્યા. એક કર્યું સેન્ટર ટેપિંગવાળું ટ્રાન્સફોર્મર, એટલે કે સેન્ટર ટેપ ફૂલ વેવ રેક્ટિફાયર, અને કર્યું એ બ્રિજ રેક્ટિફાયર. તો આ 3 સર્કિટ ખાલી ડ્રો કરે અને વેવફોર્મ ડ્રો કરે, બસ એટલું એક કમ્પ્લીટ કરે. અને પછી આપણે મોસ્ટ ટાઈમથી ફર્સ્ટ પોલીફેઝ રેક્ટિફાયરની અંદર હાફ વેવ 3 ફેઝ રેક્ટિફાયરથી સ્ટાર્ટ કરીએ. અને આના તમારે ઈસીસીની બુકમાંથી એના ઇક્વેશને યાદ કરી લેજો, લખી લેજો તો બહુ સારું રહેશે.
એના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજમાં ટેબલ આપ્યું છે, કમ્પેરિઝન એમાં લખ્યા છે કે આનું ઈડીસી કેટલું હતું, IRMS કેટલું હતું. તો એ પરફેક્ટ આવડશે કેમ કે આમાં પૂછાશે એ. અને એ ઇન્ટિગ્રેશનથી વળી પાછું જો ઇન્ટિગ્રેશન ડિફરન્શિયલથી વળી પાછાના ઇક્વેશન એ બનાવવાના છે કે રેક્ટિફાયર છે તો એસીનું ડીસી બનાવે પણ કેટલું ડીસી બનાવે બોલો, એ કોઈ નથી ખબર. તો એ તો સમજો ને, આમાં હજી તો સિંગલ ફેઝમાં નથી ખબર કે એસીનું ડીસી બનાવે કેટલું બનાવે. હાલો જોઈએ આઉટપુટ મને વોલ્ટેજ કેટલા મળશે. હાલો આ તમને એક હોમવર્ક ક્વેશ્ચન, ચલો કે હું 230 વોલ્ટ ઇનપુટ આપું છું કેમ કે એસી સપ્લાય છે તો 230 વોલ્ટ આપશો ને, જે RMS વેલ્યુ છે. તો હું હાફ વેવને આપું એટલો તો મને ડીસી વોલ્ટેજ કેટલો મળશે, અને ફૂલ વેવને આ જ વોલ્ટેજ આપું તો ડીસી વોલ્ટેજ કેટલો મળશે. ચાલો આનો મને જો કોઈ આન્સર આપી દે તો ખબર પડે આપણને. એટલે એ તો વાત છે, તમે ડિટેલ શીખવામાં અને ખાલી પાસ થવામાં એટલો ફેર પડે જે હું તમને 3 ફેઝમાં સમજાવીશ. રાઈટ, તો આટલું થિયરીની ઇન્ટ્રોડક્શન અંતે એ કમ્પ્લીટ થઈ ગયું. અને હવે મોસ્ટ આઈએમપી નેક્સ્ટ ક્લાસમાં આપણે સ્ટાર્ટ કરશી 3 ફેઝ હાફ વેવ રેક્ટિફાયર. બરોબર, આટલું કમ્પ્લીટ કરે. ચલો, થેન્ક યુ.